ભગવાનના માણસ કોઈ દિવસ કોઈ કકરાટ નહીં. બોલ, ઘરે આવે ને ત્યારથી આ માણસનો ફોન અને ટીવી ઘરના તો ભૂલી જ જાય છે. જિંદગી બરબાદ કરી નાખી. આટલા બધા સીધા છો ને એ સારું નહીં. લોકો તમને છેતરી જાય છે. આ તો હું મળી ને એની તમને કદર નહીં. બીજી મળી હોત ને તો તમને ખબર પડી જાત. તમારી ચરબી ઓગળી જાત બધી. મારા ઘરના આગળ તો તમારું બહુ મોં ખુલ્લે છે. તમારા ઘરના આગળ તો તમારું મોં બંધ થઈ જાય છે. મોંમાં મગ ભરાઈ જાય છે તમારે. નજરના સામે પડે તોય તમને રૂમાલ ના દેખાય. અને આમ તો કે જતી રહે. તમને મારા વગર એક રૂમાલ નહીં મળતો. બીજું તો શું થાય તમારું મારા વગર? એટલે હું શું કહું, આ સોસાયટીમાં બધા ધૂળેટી રમે તો આપણે રમવાની ને? ના હો, એવા કોઈ શોખ ના કરતા. અને નાના છોકરા જેવા નાટકો તો કરતા જ નહીં. અરે કીધું આ તો બધા મોટા મોટા રમતા હોય તો રમીએ એમ. હા, મને બધી જ ખબર છે કે મોટા મોટા કોણ રમવાના હશે અને તમારા કોની જોડે રમવું છે. એટલે કહેવા શું માંગુ છું તું? એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે પહેલેથી તમે સોસાયટીમાં તો કાળું મોઢું કરીને જ બેઠા છો, તો પછી તમારે ધૂળેટી રમવાની શું જરૂર છે? ખોટું હું તમને લાલ કરી દઉં એના કરતા. માર બધી બેનપણીઓ શોપિંગ કરવા જાય છે. મારે એકને જ નહીં જવાય. કેમ નહીં જવાય? જા તું એ જતી આય. પણ મારી જોડે પૈસા હોય તો હું જઉં ને. બિચારી જોડે ખરેખર પૈસા નહીં. એટલે તાર જોડે 3000 તો પડ્યા છે. અરે લાવો ને, તો મારા છે, બેલેન્સ કરાવવાનું છે. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. ચલો તો આજનો તારો દિવસ બહુ સ્પેશિયલ બને. બોલ આજે તારે શું ખાવું છે? એ ખાવા જઈએ. ના, મારે કઈ નહીં ખાવું. સારું, તો તારો ફેવરેટ કલર કયો છે? આજે એ જ કલરના કપડાં પહેરેવું. છોડો ને બધું, ના પહેરશે. સારું, તો તારી ફેવરેટ જગ્યાએ કે એ જગ્યાએ જઈએ આપણે. ચાલ. ના તો પાડું છું. મૂકો ને બધી વાત. અરે તને તકલીફ શું છે? હું તને ફેરવવા માંગુ છું, ખુશ કરવા માંગુ છું, તું મૂડ બગાડું છું ક્યારની. કેટલા વર્ષ થયા આપણા લગ્ન કરે? આપણા લગ્ન કરે 5 વર્ષ થયા અને એની પહેલા લગભગ 3 વર્ષ રિલેશનશિપ. તો આટલા વર્ષમાં તમને એ નહીં ખબર મારું ફેવરેટ ફૂડ કયું, કલર કયો, જગ્યા કઈ મને ગમે છે? તો શું લેવા વુમન્સ ડે ઉજવવો છે? રહેવા દો આવું. અને શું ક્યારની નાટક કરી રહી છું? મને નહીં ખબર તારું ફૂડ કયું ફેવરેટ છે એમ? તને પોતાને નહીં ખબર? લગન પહેલા ચાઇનીઝ ગમતું હતું, લગન પછી સાઉથ ઇન્ડિયન ગમવા માંડ્યું, પછી કે છોલે ભટુરે ગમે છે, અત્યારે આજકાલ તું કે મને મોમોસ ગમે છે. કલર પહેલા પિંક કલર ગમતો હતો, પછી રેડ ગમવા માંડ્યો, હવે તને આજકાલ બ્લેક કલર ગમવા માંડ્યો છે. અને ફરવા જવાની તો વાત જ ના કરે તું. દર વર્ષે હું પ્લાન બનાવું છું ફરવા જવાના, ફોટા મૂકું છું એ દિવસે. તને એ યાદ છે કે મેચ ડે ક્યારે આવે છે? આજે આપણે કાળા કપડાં પહેરીશું, ચાઇનીઝ ખાઈશું અને ક્યાં જવાનું છે ને હું રસ્તામાં કહી દઉં, બરાબર? એટલે ટૂંકમાં તને ખબર નહીં એમ ને? અરે ભાઈ, ઘેર આવ્યો એટલે તારું ચાલુ કરી દીધું તે ભાઈ. કશું મેં ચાલુ નહીં કર્યું. શું ચાલુ કર્યું મેં? તો બાજુવાળી આમ બાજુવાળી પોહાતું નહીં. તો હું બાજુવાળીની વાત કરું છું, એમાં તમારું શું ઘસાઈ જાય છે? તમારી હગી થાય છે? અરે પણ મારે શું લેવા દેવા? તું મને કહું છું શાંતિથી ફ્રેશ થવા બેઠો છું તો ફ્રેશ થવા દે ને મને. ખાલી આ માણસ જોડે તો વાતે ના કરાય. બધું પોતાની ઉપર લઈ લેશે. તો ના કરાય. પોતે કશું બેઠી નહીં, એકતાને બીજાને સલાહ આલવાની. તમારા જોડે તો રહેવાય જ નહીં. વાત કરવી નકામી છે તમારા જોડે તો. ખબર તમને? ગોડી જાય નહીં હારે ને ડાઈ નહીં કે જા હારે. હવે તમે તમારું કામ કરો ને, આખા ગામની પંચાયત કર્યા વગર. અને તું શું કરું છું ક્યારની? મારું નામ નહીં લેવાનું, બરાબર? મને તો હાથું કહો હવે નહીં ફાવતું જ નહીં તારા જોડે. તો મને તમારા જોડે કઈ નહીં ફાવતું, બરાબર? શું વાત કરે છે? તો લઈ લો છું. હા તે લઈ લો ને. મારા ક્યાં તમારા જોડે રહેવું છે? આમ આનંદ થઈ ગયો. તે કીધું ને એમાં આનંદ થઈ ગયો એકદમ. આ તો મને તો પછી એ આરામ જ મળશે. અહીંયા આવીને કઈ સુખ નહીં જોયું મેં. શું વાત કરે? બરાબર? હા તો પછી સુખ લેવા જતા રહો, ઘેર પાછા જાઓ. હા તે જતા જ રહીએ છીએ. એમે અમારા મા બાપના ઘેર અમે કઈ વધારાના નતા. અમે સુખી થઈએ. હા તે થઈ જાવ ને. હા તો લઈ લે ને છૂટું ભાઈ. આ તો લેવા તમે આયા તા, હું નથી આવી હાંબી ચાલી. અરે હા, એ તો ભૂલ છે તારા મારી. આ તો હવે સુધારી દો. આ તો સુધારવાનો મોકો આલ્યો ને, લઈ લો લો. આ તે તમે આલી દો. મારા કયું તમારા જોડે રહેવું છે? ના ના, હવે એક દાડો મારાથી હવે નહીં બેઠાય. કાલે જ વાત, કાલે છૂટું લઈ લેવાનું તો બરોબર. દેખાતી બી નહીં, દેખાતી બી નહીં. તમે ના દેખાતા જતા રહો. આવશે પાછા પછી કઈક નું કઈક કામ પડશે એટલે. આખી જિંદગી આપણે બે જોડે જ રહેવાનું, કોઈ દાડ ઝઘડવાનું નહીં. તો પછી તું નાની નાની વાતે ગુસ્સો કરી દે. હું નહીં કરતી, તમે બોલો છો એટલે ગુસ્સો કરું છું. ના પણ હવે ના કરતી ગુસ્સો. ને મને ગમતું બી નહીં. તું આમ બોલું ને તો પૈસા લેવા મને મારા જોડે ઝઘડતા હશે તમે.
પણ તું કેવું કરું છું યાર? હું કઈ નહીં કરતી, તમે જ બોલ બોલ કરતા હોવ છો. હવે પ્રોમિસ હાલ કે આપણે આ જીવન માટે છે ને જોડે જ રહેવાનું, જોડે જીવવાનું અને જોડે જ મરવાનું. આ જીવન નહીં, 7 જન્મ માટે હું તમારી જોડે રહીશ. બસ આખી જિંદગી હું તમારી જોડે રહીશ. તમે બસ કોઈ દિવસ મારા જોડે લડતા નહીં. ના હા ને? અરે હા. આવો. શું થયું? કેમ ગભરાઈ ગયા? અરે એ તો કીધું આ પડી રહ્યું છે, કઈ કામનું ના હોય તો ભંગાર માલ દો. અરે ભંગાર નહીં. તો પડી રહ્યું છે ને, અરે તો પડેલી વસ્તુ કોઈક દિવસ કામમાં આવે. અને આ થેલામાં શું છે? એ તો સિમેન્ટ છે. હા બોલ. હેલો, ક્યાં છો તમે? અરે ભાઈ મારે એક્સિડન્ટ થયું છે, હું પડ્યો છું. અરે રે, જોજો ટિફિન આડું ના થઈ જાય, ને તો દાળ ઢોળાઈ જશે. બે શું બોલે તા? બે હું ઘેર આવું કે ના આવું, તારું દાળનું ટિફિનનું ડબલું ઘેર આવી જશે. ફોન મેલ. લે હવે તો લગન થઈ ગયા, ક્યાં સુધી મારું મારું કરે? કોક દિવસ તો આપણું બોલ. સારું, હવેથી આપણું કહીશ. બસ શું હતું છું લે? આપણો ચણિયો શોધું છું. હા ભાઈ, અમારા મક્કલ નહીં હો. તમે તમારું કામ કરો ને, મેં તમને કશું કીધું? અરે જા ને, તારા જેવી તો 50 મળશે. હજી એ તમને મારા જેવી જ જોઈએ છે. જોયું ને? હવે તો આ બારીને પડદો જ કરાવી દેવો પડશે. કેમ પડદો લગાવવો પડશે? પેલો સામે નવો રહેવા આવ્યો છે ને, વારે ઘડીએ મને જોજો કરાશે. અરે એને એકવાર તને સારી રીતે જોઈ તો લેવા દે, પછી એ પોતે પડદો લગાવી દેશે. માર ખાવાના ધંધા ના કરશો. હવે છેલ્લી વાર કહું છું, રિયા ભાભીને ભૂલી જજો. રિયા ભાભીને તો નહીં ભૂલાય હવે. કીધું ને ભૂલી જજો. કોણ રિયા ભાભી? હું નહીં ઓળખતો. શું વિચારો છો? એટલે હું એવું વિચારું છું કે આમ ટ્રેન કેવી આઈને ફટાક લઈને જતી રહે છે, તો એ રીતે બૈરું આઈને ફટાક લઈને જતું રહે તો કેવું સારું લાગે. ઓહો, આટલું બધું વિચારો છો? અમુક ટ્રેન એવી આવે ને કે લપેટીને જતી રહે. આપણે ઘરે ચાલો. હા રાજા? શું જોઈ રહ્યા છો? તમે તો સ્વિમિંગ પુલમાં નાહવાનું કહેતા હતા. અરે પોણી તો જો કેટલું ઠંડુ છે, આટલા ઠંડા પોણીમાં નહે ને તો ઘેર મારા નોમનું નહીં લેવું પડશે બધાને. શું કરું છું? મને તમારાથી એક તકલીફ છે. મારાથી શું તકલીફ છે? મનીષભાઈ રિયા ભાભીને જાનુ, સોના, બબુ એવું બધું કઈ બોલાવે છે. તમે બોલાવો છો? અરે મારે બોલાવું છે, તું છુટ્ટી તો હાલ એક વાર. હું મારી વાત કરું છું. લગન પછી મારું 5 કિલો વજન વધ્યું. તો વધત ને કેવું રાખું છું હું તને? તો હું શું કહું, આપણે 7 જન્મ સુધી જોડે રહેશું. 7 દાડાના હોદા મળતા નહીં, 7 જન્મની પત્તર ઠોકર. આ ઘર કરણ. અરે આવો આવો જતીનભાઈ. મજામાં? અરે મહેમાન આવી ગયા છે ભાઈ, બેસો બેસો. અરે હવે ચાલુ છે તમારા. બસ. કેમ છો? મજામાં? મજામાં. ઇન્ટ્રો તો કરાવો, હું બી કંઈક વાત કરું. અરે આપણા કરણભાઈ અને પેલા રિયા ભાભી. અહીંયા આવજો અને નાસ્તાનો ડબ્બો ઉતારી આપજો ને. નાનું કામ આવ્યું હશે. ભાઈ ભાભીનું બોન્ડિંગ બહુ જ મસ્ત છે નહીં? હા, આપણા જેવું જ છે એમ. આ છોકરાઓના ત્રાસથી છે ને થોડા ડબ્બા ઊંચા મૂક્યા છે, બાકી ચા બની ગઈ છે, નાસ્તો કરીને જવાનું છે. કરણભાઈ તો ઘરમાં પણ ચશ્મા પહેરે છે.
તમને ના નથી પાડી લગનમાં જેકેટ પહેરીને ના આવતા? તો તમારી શું ઈચ્છા હતી આટલી ઠંડીમાં હું સલમાન ખાનની જેમ ઉઘાડો ભરું? શેના ચકાવી રહી ગયા? સાચું કહું, તમે ઉઘાડા ફરો ને તો સલમાન ખાન જેવા તો ના લાગો, પણ બાફેલું બટાકું પડતું હોય ને એવા લાગો. આજે ફરી દારૂ પીને આયા તમે? અરે મેં તને કીધું નહીં હું ઘર પીને આવું ને એટલે મારે દારૂ ચોખ્ખું જોઈએ. શરમ નહીં આવતી? અને આટલું બધું પીને ઘરે શેમાં આયા તમે? અરે ભાઈ હું ગાડી પીન દારૂ ચલાઈને આવ્યો. આજ પછી દારૂ પીને ઘરે ના આવતા, છેલ્લી વોર્નિંગ છે તમને. અરે લડાઈ પીન ઘરમાં દારૂ ના કરવાનું હોય. એવું એમ ને? આજે તમને ગામે ગામે મારું અને પટ્ટે પટ્ટે ફેરવું. બે એ જોઈને ના કોકનું માથું ફોડે તું લે. ભાઈ ટાંકી તો સરસ થઈ ગઈ છે. આ મોટરનું ધ્યાન રાખજો, આપણી છે લઈ જવાની છે પાછી. અરે હું શું કહું, કાલનો એક પાવડો નહીં મળતો. બે ચમચી છે તો ખોઈ નાખો છો પાવડો આખો. સમજણ નહીં પડતી. એ ભાઈ આટલી ઈટો વધી છે ઠેકાણે કરજે નકર કોક લઈ જશે. જ્યાં સુધી માથે ના ઉભા રહીએ ને ત્યાં સુધી કામ જ નહીં કરતા. આ કોના બાપની દિવાળી? ગમે ત્યાં પાના નાખ્યા પૈકી મળતા નહીં. દિવાલ થોડી આડી લાગે છે પણ ચાલશે. હવે બનાવી છે તો એક કામ કરો અને બનાવીને પાર મૂકો ફટાફટ. એ તો ખબર નહીં પડે. આ કારીગરોનો ત્રાસ છે. ગમે એટલા હાલો ને ટાઈમે હાજર જ ના હોય. હવે ગમે તેમ કરીને કામ પૂરું કરીને મહિનામાં પિલ્લું વાળીને હાલ દો. હું શું કહું, તમે મને આઈફોન લઈ આપો ને? મારું એડો લઈ આલે. કેટલાનો છે? 1,80,000. વિચારું છું. શું વિચારો છો? છૂટાછેડા લેવાનું. ઓય સાંભળ, બસ આ બોલવાની કઈ રીત છે તમારી? ઓય હાંભળ બોલવાની કઈ રીત છે તારી? સોરી, બસ બોલો હેડો હવે. બસ હેડો હવે. લો ચણા ખાશો? ઘોડો થોડી છું તો હું ચણા ખાય. સારું તો બિસ્કિટ ખાશો ને? હાલ આવો બિસ્કિટ તો ખાઈશું. બરાબર, તો કૂતરું છો. अलग तुझ में असर कुछ હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ, પણ વેલેન્ટાઇન ડે ઉપર તો લાલ ગુલાબ ના હોય. તમે કેમ સફેદ લઈને આયા? કેમ કે લગન પછી છે ને પ્રેમ કરતા વધારે શાંતિની જરૂર હોય છે. અરે અહીંયા આવજો. બોલ શું છે? આ બાથરૂમમાં હાથ કઈ રીતે ધોવો છો તમે? આરી શું થયું? આખું બાથરૂમ ખડ્યું છે, વારંવાર સાફ કરવા નવરી નહીં. હવે સરખી રીતે હાથ ધોજો, નકર ધોવા માટે હાથ જ નહીં રહે. આ જુઓ, મારી બેનપણી ગાડી શીખી ગઈ અને વિડિયો મૂક્યો છે. તે હું શું કરું? અરે તમે મને ગાડી શીખવાડો એમ. તારે ગાડી શીખવી છે? હા, એના માટે છે ને હોશિયાર હોવું પડે. એટલે હું હોશિયાર નહીં એમ? એટલે તું હોશિયાર જ છું લે, પણ એ વસ્તુ અલગ છે. તને સાયકલ આવડે છે? ના. તને એક્ટિવા આવડે છે? ના. તો પછી ગાડી કેમ નહીં ચલાય તું? પણ સાયકલ ને એક્ટિવામાં તો 2 ટાયર હોય છે, ગાડીમાં તો 4 હોય, એટલે આપણે પડીએ જ નહીં ને. અરે તું ના પડું પણ બીજા બધા પડી જાય એનું શું? એવી કઈ રીતે બધા પડી જાય? એટલે પડી જ જાય ને. ચલો ઊભી રે. ગાડીમાં ગેર ક્યાં હોય કે એટલું કહી દે કરે મને. અરે બાઇકમાં પગમાં હોય છે તો ગાડીમાં પગમાં જ હોય ને ગેર. ઓ મારી માં, ગાડીમાં હાથમાં હોય ગેર, બાજુમાં. હા તો ચલાઈ એટલે બધું શીખી જઈએ, એવું કઈ ના હોય ના આપણે. અરે શું એવું કઈ ના હોય? ગાડી ના શીખાય. બધું શીખાય. પેલો મિરર હોય વચ્ચે, એ શેના માટે હોય? એ જો આપણે કઈક મોઢું વઢું જોવું હોય ને તો ચાલે એમ. પાછળ બેઠા હોય પંચાયત કરતા હોય તો આપણે જોવા થાય. એટલે ગાડી ચલાવતા આગળ જોવાનું છે કે પંચાયત જોવાની છે? આ તો આગળ એ જોવાનું જ ને. અને પેલા બે કાચ? એ તો પાછળથી સાધન આવતા એ જોવા માટે હોય. તો ખબર છે મને, કઈ હું ગાડી નહીં. હા, એ કમ્પ્લીટ વાત કરી હો તે. અને આપણે જમણી બાજુ વળવું હોય તો કયો હાથ બતાવવાનો? આ બાજુ લાઈટ બતાવવાની. અને એ આ બાજુ ડાબી બતાવી તે. હા, એ તો મને ખબર જ છે કે આ બાજુ, પણ આ તો મારા હાથ દુખાતો હતો ને એટલે મેં આ બાજુ કહી દીધું. તો હાથ દુખતો હોય તો કેમ નહીં ચલાય ગાડી? એક હાથે. ફેટ લાવી દીધા તે તો હો મારા. ગેર કેમ ના પાડે એક હાથે?
મારે બીજું બધું કઈ નહીં સાંભળવું, ખાલી તમે મને ગાડી શીખવાડો, પછી તમે જ કહેશો શું ગાડી ચલાવે છે. અરે આવું કઈ કઈ તો તે લગન કર્યા કે તમે લગન તો કરો પછી જુઓ હું તમારી કેવી સેવા કરું છું. તે કરું જ છું ને. શું કરું છું? તમે લગનની વાત નહીં કરો, ગાડી શીખવાડવાની વાત છે ને તો ગાડી શીખવાડવાની વાત કરો, બરાબર? અરે પણ એક કામ કર ને, ગાડી નહીં શીખવી આપણે, પેલા છે ને હું કહું ને તું સાયકલ શીખ. હું નાની કીકી છું તો સાયકલ ચલાવીશ. તો પ્લેન ચલાવો ભાઈ. હા તો પ્લેન લઈ આલો તો હું તો પ્લેન ચલાવીશ. આમાં મગજ ના હોય ને તો પ્લેને ચલાવો ને ટ્રેને ચલાવો, બધું ચલાવો. તમને એક ગાડી આવડે છે એમાં તમે વૈજ્ઞાનિક થઈ ગયા એમ ને, એટલે જ તમે અહીંયા છો. મારા ગાડી જ નહીં શીખવી ના. એટલે સાંભળ તો ખરી. અરે મારા શીખવી જ નહીં ના. અરે હું એ જ કહું છું કે તું નહીં શીખું ને એમ જ લોકોનું ભલું થશે. કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા છો? અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે 150 રૂપિયા બચાયા નહીં? એ 150 રૂપિયા રસ્તામાં ક્યાંક પડી ગયા મારે. આટલા બધા ટેન્શનમાં કેમ છો? શું વિચારો છો? અરે કઈ નહીં યાર, હું એમ વિચારું છું કે આ વખતે કોના જોડે હોળી રમ્યું. અરે મારા જોડે રમજો હોળી. મને એમ થાય છે કે તું હરખી રમીએ કે નહીં રમીએ હોળી. હું તમારા અને તમારા પરિવાર જોડે રમી ગઈ તો હોળી તો શું વાત છે. ચલો ને ક્યાંક ફરવા તો લઈ જાઓ. અરે અત્યારે ક્યાંય ફરવા જવાનો મેળ ના આવે ભાઈ. પહેલા મારી મમ્મીએ ના ફરવા દીધી કે પતિ જોડે ફરવા જજે, અને હવે તમે નહીં લઈ જતા. અરે ભાઈ મારી તાકાત નહીં, પૈસા વાળા જોડે પરણવું હતું ને ફરવું હતું તો. હા પૈસા વાળા જોડે જ પરણવાનું હતું. તમારા જોડે પરણાઈ ને ત્યારે મને ખબર જ હતી કે આ ટૂપલો ક્યાંય નહીં ફેરવી શકે. યાર તમે તમારી જિંદગીમાં આટલું બધું ટેન્શન શું લેવા લેતા હશો? ટેન્શન ના બે લાફા મારો અને ભગાડી દો. લાગે અહીંયાથી. અરે તમે આટલી સરસ મજાની ગાડી કેમ નહીં ચલાવી લો છો, એ પણ ગિયર જોયા વગર? અરે ગાંડી એ બધી છે ને અનુભવની વાતો છે. તું તારું જ જો, તું વગર કારણે તારી જીપ કેટલી બધી ચલાવી મારું છું. લા પાણી આ લેડ ના. અરે તમને વાત મળી પેલા જયલાએ કેનાલમાં જંપલાવ્યું એમ? જયલાએ કેનાલમાં જંપલાયું? હા. ના નહીં ખબર, પણ જ્યારે એને શેર બજારમાં જંપલાયું ને તારે મને એટલી ખબર હતી કે આ કોક દાડો કેનાલમાં જંપલાવશે. એના વિશે સારું તો બોલો. અરે મને 20,000 આપો ને, મારે જરૂર છે. પણ મારી જોડે તો 2000 જ છે. મારા 2,000 જ જોતા હતા, પણ હું તમને એમ કહેત ને કે મને 2,000 આપો તો તમે એમ જ કહેત. મારી જોડે તો 200 રૂપિયા જ છે. લાવો હું મારી જાતે લઈ લઈશ. ચા બનાવું તમારા માટે? હવ બનાવવાનો વાંધો નહીં. આદુ વાળી ને? હા આદુ નાખો. ફુદીનો નાખું ને? હા પુદીનો એ નાખી દે ભાઈ. અરે હા તુલસી એ સારી હા શરીર માટે. એક કામ કર, રહી અને જીરાનો છે ને વઘાર કરીને તડકો એ માર દે. આજ તો છે ને ઊંઘ જ પૂરી નહીં થઈ મારી. રાતે ઊંઘતો ઊંઘતો 2:30 વાગી ગયા. અરે મારે યાર સવારના 5 વાગી ગયા, બોલો ઊંઘ જ ના આવી. અરે આજ તો માથું એવું દુખે છે ને, જબરું દુખે છે. મને માથું ફાટી જાય ને એવું દુખાય છે, બોલો. આજ તો કંપનીમાં લાલ થઈ ગઈ હો, એટલું કોમ હતું ને. મારી હાલત એવી છે, આજ બપોરે તો મને જમવાય નહીં મળ્યું, બોલો.